ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો હેન્ડઓવર આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજના દિવસે જો આપણને વૈશ્વિક બજારોથી સંકેતો થોડાક નબળા જ મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે આપણે અમેરિકાના બજારોનું ક્લોઝિંગ જોઈએ તો ત્યાં પણ આપણને ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો હતો। ડાઓની અંદર લગભગ 400 પોઈન્ટનો ઘટાડો, નાસ્ડેક, S&P 500 બંને જગ્યા પર દબાણ। હવે ખાસ કરીને આ દબાણનું કારણ શું બન્યું? તો જુઓ, જે જોબ ડેટા આવ્યા એ જોબ ડેટા થોડાક વધારે પડતા ચિંતા જતાવનારા હતા, ચિંતા દર્શાવનારા હતા। એને લઈને ખાસ કરીને આપણને આ ઘટાડો જોવા મળ્યો। એઆઈની ચિંતાઓ થોડીક અમેરિકાના બજારોની અંદર આપણને વધતી જોવા મળી રહી છે। અને ખાસ કરીને આ ઉપરાંત જે એપ્રિલ મહિનાની વાત પછીની વાત કરીએ તો નાસ્ડેકમાં સૌથી મોટો ઘટાડો આપણને ગઈકાલના દિવસે જોવા મળ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું। હવે આપણે કહ્યું કે જેમ યુએસની અંદર જોબ સંકટ થોડુંક વધારે તકલીફ ભરેલું થઈ રહ્યું છે, તો શું અહીંયા પરિસ્થિતિ છે? તો જુઓ, ઓક્ટોબરમાં જે લોકોની છટણી કરવામાં આવી છે એની સંખ્યા 1.53 લાખ પર આપણને પહોંચતી જોવા મળી ગઈ છે। કેમ આ સિગ્નિફિકન્ટ આંકડો છે? કારણ કે માસિક ધોરણે તમે જુઓ તો આ જે ગ્રોથ છે લોકોને નોકરીમાંથી છૂટા કરવાનો એ ઓલમોસ્ટ 183%નો માસિક ધોરણે છે, અને વાર્ષિક ધોરણે જો તમે જોશો તો ત્યાં પણ લગભગ 175%નો મોટો ગ્રોથ દેખાઈ રહ્યો છે। એટલે ગયા મહિના કરતાં પણ ડબલ, અને ગયા વર્ષના જે ઓક્ટોબર મહિનામાં હતા એના કરતાં પણ ડબલ લોકોને આ ઓક્ટોબર મહિનાની અંદર છૂટા કરવામાં આવ્યા છે। 2003 બાદ આ સૌથી મોટી છટણીના આંકડા અમેરિકાના અર્થતંત્રએ નોંધ્યા છે, અને ટેકનોલોજી સેક્ટરમાં સૌથી વધુ છટણીઓ અહીંયા થતી જોવા મળી છે। એટલે ફરી પાછી એક વખત એઆઈને લઈને જે આપણે જોબને લઈને અમુક શરૂઆતી તબક્કાની અંદર આપણે જે ચર્ચા કરી રહ્યા હતા તે કદાચ ફરી પાછી આપણને અહીંયાથી હાજર થતી જોવા મળે। જો એક વખત આપણે ચાર્ટ પણ જોઈ લઈએ તો અહીંયા આપણને સમજાશે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અહીંયા દરેક જગ્યાએ આપણને 48,000, 62,000, 86,000ની આજુબાજુના આંકડા હતા, જે ઓક્ટોબરમાં સીધા ખુદીને આપણને 1.5 લાખને પાર થતા જોવા મળ્યા। એટલે આ બધાને લઈને હવે ફરી પાછી એક વખત વ્યાજદરો પર શું થશે એની પણ ચિંતા શરૂ થઈ ગઈ છે। તો હવે 10 ડિસેમ્બરના દિવસે ફેડની વ્યાજદર અંગેની બેઠક થવાની છે। 71% લોકો દરોની અંદર 5% જેટલી કાપની આશા રાખી રહ્યા છે, એટલે એના પર તો એક ફોકસ રહેશે જ। પરંતુ આ બધાની વચ્ચે ફરી પાછું એક વખત ટ્રમ્પનું નિવેદન આવ્યું છે ભારત સાથેની ટ્રેડ ડીલને લઈને। એમણે આજે કહ્યું કે ભારત સાથેની ટ્રેડ ડીલ છે ખાસ કરીને ખૂબ સારા તબક્કાની અંદર ચાલી રહી છે, જેમ આપણને આંકડા પણ દર્શાવી રહ્યા છે। અને ટ્રમ્પ પણ એ કહી રહ્યા છે કે ધીરે ધીરે ભારતે હવે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું જે છે ઓછું કરી નાખ્યું છે। તેમણે વડાપ્રધાન મોદી સાથેના સંબંધો પર ફરી પાછું ભાર મૂક્યો। એમણે એવું કહ્યું કે ભાઈ, મહાન વ્યક્તિ છે, તેઓ ઘણી વખત મને બોલાવી રહ્યા છે, ભારત આવવાનું નિમંત્રણ આપી રહ્યા છે, અમે હંમેશા વાતચીત કરતા રહ્યા છે, ને કદાચ આવતા વર્ષે હું ભારત જાઉં એવી પણ એમણે એક વાત ખાસ કરીને કરી છે, એટલે એના પર એક નજર રાખજો। બીજી તરફ એલન મસ્ક પરથી એક અપડેટ છે, ટ્રિલિયનર બની ગયા છે, કારણ કે ટેસ્લાએ હવે એમની સેલરી જે છે, જે સીઈઓને સેલરી આપે છે, લગભગ $1 ટ્રિલિયન કરી નાખી છે। અને મહત્ત્વની વાત એ છે કે શેરહોલ્ડર્સ દ્વારા આ જે પગાર વધારો કરવામાં આવ્યો છે એને મંજૂરી આપી દેવામાં આવી છે। ઓલમોસ્ટ 75% ટેસ્લાના શેરહોલ્ડર્સે આ બાબતે મંજૂરી આપી દીધી છે, એટલે હવે ટ્રિલિયનર જેટલી પગાર એમને ખાસ કરીને મળતી દેખાશે, એટલે એના પર પણ એક અપડેટ ધ્યાન રાખીશું। પરંતુ આ બધાની વચ્ચે જુઓ, જે બજારની ચિંતાઓ છે, બજારની ચિંતાઓ આજે તમને એશિયાના બજારોની અંદર પણ દેખાઈ રહી છે। નિક્કેઈ તમને આજે ઓલમોસ્ટ 2% જેટલો નીચે કામકાજ કરી રહ્યો છે। આ ઉપરાંત કોરિયા અને તાઇવાનના બજારોની અંદર પણ દબાણ છે। આ ઉપરાંત તમે શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ દરેક જગ્યાએ જોશો આજે લાલ નિશાનની અંદર જ તમને કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે। હવે ખાસ કરીને ગઈકાલે આપણે વાત કરીએ તો નિફ્ટીનું જે બંધ આવ્યું હતું ફ્યુચર્સમાં 25,627 પર આપણે ગઈકાલે બંધ થયા હતા। આજના દિવસે તમને જો 25,500ની નીચેનો ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે લગભગ 125 પોઈન્ટનો એક ગેપ ડાઉન થાય એવી એક અત્યારે શક્યતા છે। એટલે આજની શરૂઆત થોડીક નબળી રહેવાની એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, પરંતુ આ ટ્રેડ વાર્તાની જે પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે એ કદાચ થોડા ઘણા પ્રાઇઝિંગ થતા દેખાય, બાકી કોઈ બહુ મોટી તેજીની આજે અપેક્ષા ચાલની નથી। જી નીરજ।